ડભોઈમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની પૂર્વ સંધ્યા દીપોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભારતના બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ ડભોઈ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા આંબેડકર ચોક ખાતે સામાજિક સમરસતા વધારવાના હેતુ સાથે બાબા સાહેબના સંદેશ છે દરેક નાગરિક એક છેના સૂત્ર સાથે દીપોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહેર પ્રમુખ દીક્ષિત દવે, શશિકાંતભાઈ પટેલ, પાલિકા પ્રમુખ બિરેન શાહ, મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબની માર્ગદર્શન હેઠળ આજે ડભોઈ નગર અને તાલુકાનો કાર્યક્રમ દીપોત્સવથી કરવામાં આવ્યો છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલાર વિધિ કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય શશિકાંતભાઈ, ડભોઈ નગરના પ્રમુખ દેવ દીક્ષિતભાઈ, નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ વગેરે ટીમ હાજર રહી છે.